હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો હવે આટલા બધા વિડીયો સાંભળ્યા પછી બધાને ખબર પડી ગઈ કે હું જે વિચારું છું એ થાય છે. ભલે વિશ્વાસ ન થયો પણ ખબર તો પડી સાંભળીને કે ભાઈ હા, આપણે જે વિચારીએ થાય છે, પાવર આપણી અંદર છે, આપણે એ રીતે વિચારતા શીખવું જોઈએ, જે આપણે જોઈએ છે વિશફુલ ફિલિંગમાં રહેવું જોઈએ, નેગેટિવ વિચારો ઓછા કરવા જોઈએ, પોઝિટિવ વિચારો ઉપર ધ્યાન દેવું જોઈએ, બધી ખબર પડવા માંડી. અફર્મેશન કરવા જોઈએ, બરાબર. પણ ખબર છે પણ કંઈ થતું નથી. પ્રોબ્લેમ એ છે કે ખબર બધી છે પણ એ અપ્લાય થતું નથી. કેમ અપ્લાય નહીં થતું હોય? કેમ કે થોડીક વાર પૂરતું આપણે જાણી લઈએ, સમજી લઈએ, પછી આપણે આપણા રૂટીનમાં 3Dમાં એટલા મગ્ન થઈ જઈએ અને આપણા માઇન્ડને તો ટેવ છે કે દિવસમાં 60,000 વિચારો કરે છે. 60,000 થોટ્સ આવે છે આપણા મગજમાં. તો આ થોટ્સનો રેશિયો ઓછો કરીએ ને તો કદાચ એવું બને કે આપણે બધું ફોકસ થઈ શકીએ, ડિસિપ્લિન થઈ શકીએ ને કરી શકીએ. તો આ રેશિયો ઓછો કેમ કરવો? 60,000થી ઓછા કેમ કરવા? તો સિમ્પલ સોલ્યુશન છે, મેડિટેશન કરો. આટલા ટાઈમથી હું કહું છું કે મેડિટેશન કરો, માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો, અફર્મેશન કરો. એટલે ઘણા બધાને મૂંઝવણ થતી હશે કે સાચું છે મેડિટેશન કરવું જોઈએ પણ કેમ કરવું? વધારે પડતી આ મૂંઝવણ છે કે મેડિટેશન મારે કરવું છે પણ કેમ કરવું? તમે મેડિટેશન, એક તો મેડિટેશન વિડીયોઝ આવે જ છે યુટ્યુબ ઉપર, એના મ્યુઝિક આવે છે, પછી શ્વાસ ઉપર ધ્યાન દઈને મેડિટેશન કરાય છે. ઘણા શીખવા પણ જાય છે મેડિટેશન ક્લાસીસમાં, અલગ અલગ પ્રકારના વિપસના આ તે. પણ કોઈને એવું થતું હોય કે મૂંઝવણ થતી હોય કે કોની પાસે શીખવું, સાચું શું, ખોટું શું, નથી સમજાતું, કેવી રીતના કરવું, મ્યુઝિક ઉપર કેવી રીતના કરવું, વિચારો નથી રહેતા એક જગ્યાએ, ધ્યાન જ નથી લાગતું. આ તો બહુ બધેનો પ્રશ્ન છે કે પણ એક વાત યાદ રાખવાની કે વર્ષોની ટેવ હોય ને એ એક દિવસમાં તમને એમ થાય છે કે હું તો 15 મિનિટ વગર વિચારે બેસી જાઉં, તો એ પોસિબલ જ નથી. હું 4 વર્ષથી મેડિટેશન કરું છું ને તોય બહુ ઓછો રેશિયો છે કે હું 2 મિનિટ, કદાચ 2 મિનિટ વિચારો વગર રહી શકતીશ. હા, એ સત્ય છે. બહુ અઘરું છે કે થોટલેસ થવું, વિચારો વગર રહેવું અને એક જગ્યાએ ધ્યાન રાખવું. પણ જ્યારે તમે અમુક પ્રકારના મેડિટેશન શીખી જાઓ પછી આ તમારાથી થાય અને બીજું ઓછા વિચારો આવે, વિચારો વચ્ચેનો ગેપ વધે. વિચાર ઉપર વિચાર ચાલુ રહે, ગેપ વધી જાય કે વિચાર આવે પછી સ્ટોપ થાય, પછી થોડોક ગેપ રહે, પછી પાછો વિચાર આવે. અને બીજું તમારી અંદર મેડિટેશનથી તમારી અંદરનો પાવર તમને ફીલ થાય. તો આ મેડિટેશન કેવી રીતના કરવું, ક્યાં શીખવા જવું? તો હું તમારા માટે એક ઓનલાઈન વેબિનાર લઈને આવી છું. તમે તમારા ઘરે બેસીને હું જે મેડિટેશન 3 વર્ષ થયા, 3.5 વર્ષ થયા કરું છું, ચક્રા મેડિટેશન, એ હું તમને શીખવાડીશ. બીજું કે હું એ ચક્રા મેડિટેશનની સર્ટિફાઈડ ટીચર છું. ચક્રા હીલરની, મતલબ તમારી અંદર જે ચક્ર છે સાથે એને હીલ કરી પણ હું આપું છું. એ પણ હું સર્ટિફાઈડ હીલર પણ છું. અને આખું ચક્રા મેડિટેશન દરરોજ કેવી રીતના કરવું એની પ્રેક્ટિસ હું તમને શીખવીશ ઓનલાઈન. તમે તમારે ઘરે બેઠા આ મેડિટેશન શીખી શકો અને એ મેડિટેશનને દરરોજ તમે કરી શકો. અને એના દ્વારા જેમ મેં મારી લાઈફને ચેન્જ કરી છે ગયા 3 વર્ષમાં, 3-4 વર્ષમાં, આમ તો હું 2017થી ઘણું બધું જાણતી હતી પણ એ અપ્લાય ધીમે ધીમે થતું હતું. મેડિટેશન શીખ્યા પછી હું એની પહેલાંય મેડિટેશન કરતી પણ ચક્રા ના કરતી, અલગ અલગ મેડિટેશન ટ્રાય કરતી, ઘણું બધું ટ્રાય કર્યું છે. પછી ચક્રા શીખ્યા પછી ચક્રા અને એક સિલ્વા, આ 2 પ્રકારના મેડિટેશન મેં સતત ચાલુ રાખ્યા છે આટલા ટાઈમથી. તો એનો જે બેનિફિટ એ છે કે ઘણું બધું મેં મેળવ્યું છે મારી લાઈફમાં. મને ગમતી જગ્યાએ જોબ, બાકી બાળકોને એ તો 2019 પછી મેં ચક્રા શીખ્યું છે. એની પહેલાંય હું મારા માઇન્ડ ઉપર પોઝિટિવ હતી જ હું પહેલેથી, એટલે બહુ સારી રીતે બધું મેળવી શકી છું. પણ સારી જગ્યાએ, જે જગ્યાએ મારે જોબ જોતી હતી એ
પછી મારું ઘરનું મકાન જેવું જોતું હતું એવું જ ઘરનું મોટું બધું મકાન, પછી ફાઇનાન્શિયલ ફ્રીડમ, પછી ઘણી બધી પ્રોપર્ટી, મારું પોતાની હેલ્થ અને મારું લુક, અને મારો સૌથી મહત્ત્વની વસ્તુ મારો પોઝિટિવ માઇન્ડસેટ મેં અચીવ કર્યો છે. જોરદાર પોઝિટિવ માઇન્ડસેટ છે મારું પોતાનું. ઓરા મને ઘણા લોકોએ એવું કીધેલું છે કે તમારી જોડે જો માણસ કલાક એક બેસી જાય ને, એ માણસના આખા વિચારો ફરી જાય, એ માણસનું માઇન્ડસેટ ફરી જાય. તો આ પાવર છે એ ચક્રા મેડિટેશન રેગ્યુલર કરવાનો છે. તો હું આ મારી અંદર જે ચક્રાની શક્તિ છે એને ક્રેડિટ આપું છું કે શક્તિએ મને આ બનાવી છે. તો જો તમારે પણ આવું બનવું હોય, તમારે પણ કંઈક અચીવ કરવું હોય, તમારે પણ મેડિટેશન શીખવું હોય, તો આવી રહ્યો છે આપણો ઓનલાઈન વેબિનાર આવતા રવિવારે, મતલબ 12 જાન્યુઆરી. સમય છે બપોરે 3:30 થી 6:30. ગૂગલ મીટ ઉપર આ વેબિનાર લેવામાં આવશે. અને તમે અહીંયા સ્ક્રીન ઉપર આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો, ત્યાંથી તમને ડિટેલ અપાશે કે કેવી રીતના તમે આ વેબિનાર જોઈન કરી શકશો. અને પ્લીઝ મિત્રો, અમુક લોકોને એમ થાય કે ફ્રીમાં કરશું, તો જે વસ્તુ તમે ફ્રીમાં મેળવો ને એની ક્યારેય કિંમત હોતી નથી. આ વસ્તુ યાદ રાખજો. જેવી રીતના સરકારી દવાખાનામાં આપણે દવા લઈ આવીએ, પછી થોડી ઘણી મજા થઈ જાય તો પછી આપણે દવા પીતા નથી, ફેંકી દઈએ છીએ. પણ જો પ્રાઇવેટમાં હાઈ પેમેન્ટ કરીએ ને આપણે કોર્સ લીધો હોય કોઈ દવાનો, તો આપણે મજા થાય તો એ કોર્સ પૂરો કરીએ, કેમ કે એની કિંમત આપણે દીધી છે. તો આવી વસ્તુ છે. તો જો તમે પેમેન્ટ કરીને ક્લાસ કરશો તો તમે જરૂર એ વસ્તુને ફોલો કરશો. અને જ્યાં સુધી તમે કરશો નહીં ત્યાં સુધી એનું કોઈ રિઝલ્ટ નથી. ડૉક્ટર દવા આપે પણ પીવી તો તમારે જ પડે. એ રીતના હું શીખવાડી દઉં પણ એને અપ્લાય તો તમારે જ કરવું પડે. તો તમારી એ તૈયારી હોય કે હું શીખ્યા પછી દરરોજ અપ્લાય કરીશ, તો જ આવજો ક્લાસમાં. ખાલી શીખી લેવા માટે ન આવતા. પ્રેક્ટિકલ બહુ જરૂરી છે, નહીંતર એનું કોઈ રિઝલ્ટ જ નથી. એટલે જેને પ્રેક્ટિકલી કરવું છે બધું, અને ખાલી ચક્ર મેડિટેશન નહીં હોય, ચક્ર મેડિટેશનની જોડે તમને એક મેડિટેશન આવે છે ક્વોન્ટમ જમ્પિંગ, જે તમને એક એ દુનિયામાં લઈ જાય છે જ્યાં તમારા એ સપના એમ્બોડી થાય છે. મતલબ તમે એ વ્યક્તિ બની જાઓ છો જ્યાં એનું એ સપનું પૂરું થઈ ગયું છે. જેમ કે કોઈને ગવર્મેન્ટ અધિકારી બનવું છે, તો એ મેડિટેશન થ્રુ તમે એ જગ્યાએ જાઓ છો જ્યાં તમે ગવર્મેન્ટ અધિકારી છો, અને એ બોડીને, એ ફિલિંગ્સને તમે ફીલ કરો છો. આ ટાઈપનું ક્વોન્ટમ જમ્પિંગ એક મેડિટેશન આવે છે, એ કરાવવામાં આવશે. ચક્ર હિલિંગ કરી દેવામાં આવશે, અને ચક્રની પ્રોપર નોલેજ તમને આપવામાં આવશે, કમ્પ્લીટલી A to Z નોલેજ બધી, અને એનું મેડિટેશન શીખવામાં આવશે. ચક્રના અલગ અલગ પ્રકારના મેડિટેશન હોય છે. હું જે શીખી છું એ હઠ યોગાનું ચક્ર મેડિટેશન છે. એ પણ બધા અલગ અલગ રીતે શીખવાડતા હોય છે, પણ મેં જે શીખ્યું છે મારા ગુરુ પાસેથી, એને મેં અપ્લાય કર્યું છે, અને એનો ફાયદો મને બહુ જોરદાર થયો છે. અને ઘણા બધાની ઈચ્છા હતી કે મેડિટેશન શીખવું છે, એટલે હું આ વેબિનાર લઈને આવી છું. તો કોન્ટેક્ટ કરજો વહેલી તકે. જેને પણ મેડિટેશન શીખવું હોય એ લોકો. અને માત્ર મેડિટેશન નથી, આમાં અમુક નિયમો, અમુક અફર્મેશન આપવામાં આવશે. તમારા પ્રશ્નોના સોલ્યુશન પણ આપવામાં આવશે. છેલ્લે તમને તમારે જે પ્રશ્ન હોય એ તમે પૂછી શકશો. આ બધી વસ્તુ ટૂંકમાં એક 1-to-1 સેશન, મતલબ ફેસ ટુ ફેસ વાત થઈ શકશે આપણી. અને તમને મૂંઝવતા ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન પણ મળશે. અને મને એમ છે જાન્યુઆરી પછી તમારું લાઈફ બેટર થવાની ચાલુ થઈ જશે, જો તમે શીખી લીધું અને પછી એને અપ્લાય કરવાનું ચાલુ કર્યું તો. અને એક વસ્તુ તો યાદ જ રાખવાની છે કે તમે જ ક્રિએટર છો, તમે જ તમારા જીવનને બનાવો છો. આ મેડિટેશન શીખી અને વસ્તુને તમારા એ પાવરને તમારા હાથમાં લ્યો અને ક્રિએટર બનો, અને તમારા જીવનની કહાનીને પાછી લખવાની શરૂ કરો. એન્ડ ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ન બનો, બી અ ડુઅરર, કરનારા બનો. મેડિટેશન શીખો અને રેગ્યુલર એની પ્રેક્ટિસ કરો, અને પછી જુઓ એનો પાવર. તો મને વિશ્વાસ છે કે તમને આ વાત, મતલબ કે વેબિનારવાળી વાત ગમી હશે. ગમી હોય તો એકવાર જરૂર કોન્ટેક્ટ કરજો, વેબિનારમાં જોડાજો, અને વિડીયોને બને એટલો શેર કરજો, જેથી કરી અને બીજા લોકોને પણ ખબર પડે કે અચ્છા આવું મેડિટેશન ઓનલાઈન શીખવવામાં આવે છે, તો એ પણ જોઈન થઈ શકે. થેન્ક યુ.